ઘણા બધા બાળકો એવા છે કે જેને જન્મતાની સાથે ડાયાબિટીસ આવે છે, માતા પિતાને ડાયાબિટીસ નથી હોતું છતાં પણ બાળકમાં આવે છે. અને એનાથી પણ વિશેષ 5 થી 9 વર્ષના જે બાળકો છે, આ એજ ગ્રુપના જે બાળકો છે, તેમનામાં સૌથી વધુ ડાયાબિટીસના કેસો જોવા મળે છે. આ ત્રણેય ક્રાઇટેરિયામાં આપ કેસીસ વધવાનું કારણ કયા પ્રકારનું જોઈ રહ્યા છો? થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ફર્સ્ટ ઓફ ઓલ. સો 3 પ્રકારના ડાયાબિટીસ અલગ છે, એ જડમૂળથી અલગ છે, એ વસ્તુ આપણે પહેલાં સમજવી પડે. ટાઈપ 2 ડાયાબિટીસ જે આપણા ચિલ્ડ્રન ઇન ઇન્ડિયામાં જે રિપોર્ટ જે કરવામાં આવે છે કે પ્રી ડાયાબિટીસની ડાયાબિટીસના કારણે નો પ્રમાણ વધી રહ્યું છે, દેટ ઇઝ મેઇનલી અબાઉટ ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 2 ડાયાબિટીસ એ જીવનશૈલી આધારિત રોગ છે, જે બાળકમાં વધુ વજન વધવાના કારણે શરીરમાં જે ઇન્સ્યુલિન નામનું તત્વ છે, જેને આ વધુ ચરબી પર કામ કરવામાં તકલીફ પડે છે, એના કારણે થતી કન્ડિશન છે. ધીરે ધીરે એ વસ્તુ ડેવલપ થાય છે. બાળકને અહીંયા બધે કાળાશને બધું ડેવલપ થાય, પછી પ્રી ડાયાબિટીસ અને પછી ડાયાબિટીસ ડિટેક્ટ થાય. આ ટાઈપ 2 ડાયાબિટીસ છે. ટાઈપ 1 ડાયાબિટીસ એક કમ્પ્લીટલી અલગ વસ્તુ છે, જેને બાળકની જીવનશૈલી સાથે કોઈ લેવા દેવા નથી. એ એક ઓટો ઇમ્યુન બીમારી છે કે જેમાં કોઈ કારણોસર બાળકના સ્વાદુપિંડના બીટા કણો ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી દે છે અને આ બાળક આજીવન ઇન્સ્યુલિન પર ડિપેન્ડન્ટ રહે છે એના શુગરને નિયંત્રણ કરવા માટે. સો આ બંને બિલકુલ અલગ છે. જન્મજાત થતો ડાયાબિટીસને અમે નિયોનેટલ ડાયાબિટીસ કહીએ છીએ. અગેન આ ઇન્સ્યુલિન બનવામાં થતા અમુક જેનેટિક કારણોથી થતો કન્ડિશન છે. ટાઈપ 1 ડાયાબિટીસ બાળકોમાં વધવાના કારણો કદાચ બદલાતું એન્વાયરમેન્ટ છે, એની સાથે ડિટેક્શન લેવલ પણ વધ્યું છે. પહેલાં ઘણી બધી વાર એવું થતું હતું કે બાળકો નિદાન થતાં પહેલાં આપણે બાળકોને ગુમાવતા હતા અને આપણને ખબર નહોતી પડતી કે ટાઈપ 1 ડાયાબિટીસ છે. એ પણ એક કારણ હોઈ શકે કે અત્યારે આપણે ટાઈપ 1 ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોઈ રહ્યા છે. ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ વધવું એ ખરેખર ચિંતાજનક છે, કારણ કે એ જીવનશૈલી આધારિત રોગ છે ને એ બતાવે છે કે એઝ અ પોપ્યુલેશન, એઝ અ સોસાયટી આપણી જીવનશૈલી બદલાઈ રહી છે. એટલે જે રોગો પહેલાં 40, 50, 60 વર્ષે થતા હતા, એ રોગોને હવે એઝ પીડિયાટ્રિક ડૉક્ટર્સ અમે 10 વર્ષ પહેલાં નહોતા જોતા, એ હવે અમે બાળકોમાં રેગ્યુલરલી જોતા થઈ ગયા છે. એટલે તમે આને જીનેટિકલી જુઓ છો કે પછી આપણું રહેવાનું, સહેવાનું, ખાવા પીવાની આદત એવી થઈ ગઈ છે જેના કારણે થઈ રહ્યું છે? સો જેમ સરે કહ્યું કે એ મલ્ટીફેક્ટોરિયલ કન્ડિશન છે. ઓફકોર્સ જીનેટિક્સ રોલ પ્લે કરે છે. જેમ કે જે બાળકના મમ્મી પપ્પા કે ઘરમાં ઘણા બધા લોકોનું વજન વધારે હોય તો એ બાળકનું વજન વહેલું વધવાના ચાન્સ વધારે છે. પણ એનો એવો પણ મતલબ થાય કે એ માતા પિતાનું જે એન્વાયરમેન્ટ છે, જે જીવનશૈલી છે, એ જ જીવનશૈલી બાળક પણ શેર કરે છે. એટલે એનો મતલબ કે અમુક એ કારણો વાતાવરણ મતલબ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ પણ કોન્ટ્રીબ્યુટ કરે છે. એટલે ખાલી જેનેટિક્સ કે ખાલી નહીં, પણ ઘણા બધા પરિબળો ભેગા થઈને બાળકનું વજન વધવાનું ને બધું શરૂ થાય ને ઇવેન્ચ્યુઅલી બાળકમાં ડાયાબિટીસ જોવા મળે એવું થાય, જે ટાઈપ 2 પ્રકારનું ડાયાબિટીસ હોય. બિલકુલ. વાંચીનેજી અહીંયા ડિસ્ટર્બન્સ આવે. હવે એક મિથ એવું પણ કે ડાયાબિટીસ એટલે બહુ ગળ્યું ખાતું હશે એટલે ડાયાબિટીસ, પણ આપણે એ નથી જોતા કે એને મેન્ટલ સ્ટ્રેસ છે, એ આખી રાત બિંજ વોચિંગ કરે છે, એ મોડે સુધી ઉઠતો નથી, એની એક્સરસાઇઝના નામ પર એ કશું જ કરતો નથી, ઓબેસિટી છે, આ બધા પરિબળો જે હિડન છે એ આપણે જોતા નથી. આપણા માટે ડાયાબિટીસ એટલે બહુ જ ગળ્યું ખાતું હશે એટલે જ એને ડાયાબિટીસ. એટલે આ પણ નથી. તમારે તમારી લાઈફસ્ટાઈલને પણ સારી રાખવી પડશે. બહુ સ્ટ્રેસ લેતા હશો તો પણ ડાયાબિટીસ આવશે. વાળ સફેદ આવશે કે નહીં આવે એ સેકન્ડરી વસ્તુ છે, પણ ડાયાબિટીસ આવી જશે. આ પણ સમજવું એટલું જરૂરી છે. રાઈટ. સો જેમ તમે કહ્યું એમ, એટલે એટલા બધા ઝીણા પરિબળો જવાબદાર છે જે છેલ્લા થોડાક વર્ષોમાં ચેન્જ થયા છે. કોવિડ એક રીતે જવાબદાર છે કે 2 વર્ષ જે લોકડાઉન રહ્યું, બાળકો ઘરે વધારે રહ્યા, વધારે ખાવાનું થયું, એ દરમિયાન પછી આ બધું નવું બનાવવું અને ખવડાવવું ને એ બધું, કારણ કે બાળકો માટે મનોરંજનના બહુ ઓછા સાધનો હતા, એટલે એ બધું એક વધ્યું. હવે કોઈ પણ કારણસર માનો કે 7 વર્ષનું એક બાળક છે, એ બાળક કાં તો કોવિડમાં ઘરે રહીને એનું વજન વધ્યું, કાં એને કાંઈક ફ્રેક્ચર થયું, 2 મહિના બેડ રેસ્ટ આવ્યો અને એને બેઠા વધારે ખાવાનું ને વજન વધ્યું. હવે એ બાળકના હાઇટ અને ઉંમર પ્રમાણે માનો કે એ બાળકનું વજન 30 કિલો હોવું જોઈતું હતું, પણ 35 કિલો થઈ ગયું. એટલે એ 5 કિલો જે વધારાનું વજન વધ્યું, એ જે ચરબી છે એના શરીરમાં બધે લગભગ જમા થવાની, જેમ બહાર જમા થવાની એમ અંદર પણ જમા થવાની, શરીરના અંગોની કાર્યક્ષમતા પર ક્યાંક ને ક્યાંક અસર કરવાની. હવે આ બાળકની ધીરે ધીરે કાર્યક્ષમતા જો ઘટશે તો જે મારું બાળક પહેલાં 2 દાદરા એકદમ સરળતાથી ચડી જતું હતું, એ થોડુંક થાકશે, થોડુંક હાંફશે, ધીરે ધીરે વસ્તુને અવોઇડ કરશે. સો ફિઝિકલ એક્ટિવિટી વધતા વજનની સાથે ક્યાંક ને ક્યાંક બાળકો
થોડી કાં તો ઇગ્નોર અવોઇડ કરે, જે વસ્તુમાં થાકે એ વસ્તુને અવોઇડ કરવાનું ચાલુ કરે, અને સામે વધતું વજન એમની ભૂખ તો વધારે જ. એટલે 30 કિલોએ જે બાળકને ભૂખ લાગતી હતી એના કરતાં 40 કિલોએ વધુ લાગવાની જ છે. અને જ્યારે ઓબેસિટીના કારણે બાળકોને જે ક્રેવિંગ થાય, વધારે પડતી કાર્બોહાઈડ્રેટ ક્રેવિંગ થાય. સો કાર્બોહાઈડ્રેટ આપણે સમજીએ કે સરળ શુગર અથવા સરળ કાર્બોહાઈડ્રેટ છે એ જે આપણે ખાંડ કે ગળ્યું જે કહીએ છીએ તે, પણ જટિલ કાર્બોહાઈડ્રેટ એટલે અનાજમાં પણ છે શુગર, કંદમૂળમાં પણ છે, એટલે એનો વધારે પડતો પ્રમાણ. હવે કોઈ બાળક ખીચડી જ ખાય છે પણ 4 વાર 5 વાર ખીચડી જ ખાધા કરશે તો એનું પણ વજન વધી શકશે અને એના કારણે ઇવેન્ચ્યુઅલી લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ આવશે. સો આ જે વધતું વજનના કારણે ભૂખ વધી, સામે એની રમવાનું ને બધું ઘટ્યું, એ જે વિષમ ચક્ર ચાલુ થાય છે એ નાની એક ઇવેન્ટથી એ પછી આગળ ચાલ્યા જ કરે છે. અને એ બાળકની માનસિકતા પણ ધીરે ધીરે થોડી બદલે છે કે બાળક વધારે પછી સ્ક્રીન પર સમય આપવાનું પસાર કરે છે, કારણ કે એમાં એને કોઈ એનર્જીનો વ્યય કરવાનો નથી, ખાવા પીવાનું વધે છે. હવે બાળકની ભૂખ વધશે તો એવું તો છે ને કે બાળક વધારે કાકડી ટમેટા ખાશે, એની રોટલી વધશે, એનું કદાચ જંક ફૂડ પણ વધશે, ક્રેવિંગ્સ વધશે. તો ઇવેન્ચ્યુઅલી એ વિષમ ચક્રના કારણે પહેલું 5 કિલો વજન કદાચ 12 મહિના આવ્યું હશે ને તો બીજું 5 કિલો 10 મહિનામાં આવશે, ત્રીજું 5 કિલો કદાચ 8 મહિનામાં આવી જશે. સો એ વજન વધવામાં જાણે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ પછી બાળકનું વજન વધતું જાય. આ પ્રોસેસમાં જ્યારે બાળક એન્ટર થાય ને ત્યારે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો જે છે કે જે ભાઈ ઇન્સ્યુલિનને વધતી ચરબીના કારણે કામ કરવામાં જે તકલીફ પડે છે અને બાળક પ્રી ડાયાબિટીસમાં એન્ટર થાય છે કે ભાઈ પહેલાં 80 શુગર રાખવા માટે 10 પોઈન્ટ ઇન્સ્યુલિન કામ કરી લેતું હતું, હવે એ જ 80 શુગર રાખવા માટે ઇન્સ્યુલિનને વધુ કામ કરવું પડે છે, કારણ કે એને કામ કરવામાં અવરોધ નડે છે. તો 80 શુગર તો રાખી શક્યું પણ ઇન્સ્યુલિનની માત્રા બહુ વધારવી પડી. હવે એક પોઈન્ટ પર એવું આવશે કે 40-50 પોઈન્ટ બોડી રિલીઝ કરે છે પણ તોય 80 નથી રાખી શકતું, હવે 100ની ઉપર 110, એટલે હવે બાળક પ્રી ડાયાબિટીસમાં એન્ટર થયું. હવે આ સ્ટેજ પર બી આપણે હજી કંઈ નથી ધ્યાન રાખ્યું તો ધીરે ધીરે પછી બાળક ડાયાબિટીસના સ્ટેજ પર એન્ટર થશે અને ફૂલ ફ્લેજેડ ટાઈપ 2 ડાયાબિટીસ તરફ જશે. આ સ્ટેજ પર લાઇફસ્ટાઇલ મોનિટરિંગ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ હજી હેલ્પ કરશે, પણ હજી પણ નહીં વધે તો પછી બાળકને દવાઓને બધા પર જવું પડશે. સો આ બધા પરિબળો રાઇટ ફ્રોમ બર્થ, હમણાં બ્રેસ્ટ ફીડિંગ ને બધું પણ સમહાવ ઘટતું જાય છે માતાઓ, કારણ કે કામને બધાનો બોજો પણ વધ્યો છે. સો પ્રોલોંગ બ્રેસ્ટ ફીડિંગ, આપણે જેટલું લાંબુ બાળકને જન્મ પછી માતાનું ધાવણ મળે એટલું એને ફ્યુચર ઓબેસિટી અને આ બધા રોગો સામે પ્રિવેન્શન મળે. ત્યારથી લઈને જન્મ પછી 6 મહિને આપણે જ્યારે બાળકને ખાવાનું ઇન્ટ્રોડ્યુસ કરીએ એમાં પણ આપણે ગોળ ને બધું નાખીને શરૂ કરીએ. એટલે જે સ્વીટ ટૂથ જે છે આપણા ભારતીયોમાં જે નેચરલી ડેવલપ થયેલો હોય એ તો ત્યાંથી જ ડેવલપ થાય છે. તો પછી ત્યાં જે આપણે થોડું અવોઇડ કરીશું, ઓછું રાખીશું તો આગળ પણ બાળક મોડું ખાતા કે માપનું ખાવામાં તકલીફ નહીં કરે. સો એ ત્યાંથી વસ્તુ શરૂ થઈને આગળ બાળકની સંખ્યા પણ પર ફેમિલી ઓછી થતી જાય છે. બાળક એક છે ને ગ્રોનઅપ્સ ઘરમાં 4 હોય એટલે બધાનું ધ્યાન એક જ બાળક પર કેન્દ્રિત થતું હોય, એટલે જે માંગો એ બધું ખાવા પીવાનું. સો કેટલા બધા ફેક્ટર્સ જવાબદાર છે કે જે માઇક્રો લેવલ પર કામ કરીને અત્યારે બાળકોમાં ઓબેસિટી અને ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ વધારી રહ્યા છે. બિલકુલ.